માતાજીના જીવનનું હાર્દ શ્રી રામકૃષ્ણ જાણતા હતા અને માતાજીને પણ એમણે એ વિશે સજાગ કર્યા હતા. આગળ ઉપર એક જિજ્ઞાસુએ પૂછ્યું, માં, બીજા અવતારોએ તો પોતાની શક્તિના અવસાન પછી જ દેહ ત્યાગ કરેલ, પણ આ વખતે તમને મૂકીને ઠાકોર શા માટે પહેલાં ચાલ્યા ગયા? ઉત્તરમાં માતાજી બોલ્યા હતા, દીકરા, તું જાણે છે ને કે ઠાકોર જગતમાં સર્વેને માતૃભાવે જોતા. અત્યારે જગતમાં આ માતૃભાવના વિકાસ માટે મને મૂકતા ગયા છે. બીજી એક વાર તેઓ બોલ્યા હતા, જ્યારે ઠાકોર ચાલ્યા ગયા ત્યારે મને પણ ઈચ્છા થઈ કે ચાલી જાઓ. ત્યારે મને દર્શન આપી એમણે કહ્યું, ના, તમે રહો, હજી ઘણું કામ બાકી છે. છેવટે મેં જોયું કે સાચે જ ઘણું કામ બાકી છે. કાશીપુરમાં એક દિવસ ઠાકોર એકીટશે માતાજી સામે જોઈ રહ્યા ત્યારે માતાજીએ પૂછ્યું, શું કહેવા માગો છો? કહી જ નાખો ને. ખેદથી શ્રી રામકૃષ્ણ બોલ્યા, તમે શું કહી જ નથી કરવાના? આને જ એટલે કે પોતાના શરીર તરફ આંગળી ચીંધી શું બધું એકલે હાથે કરવું પડશે? પોતાની લાચારીનો વિચાર કરી માતાજી બોલ્યા, હું તો સ્ત્રી છું, હું શું કરી શકું? તેના ઉત્તરમાં ઠાકોરે તરત જવાબ વાળ્યો, ના ના, તમારે ઘણું બધું કરવું પડશે. કાશીપુરમાં દાદરા પરથી પડી જતા જ્યારે માતાજીનો પગ મચકોડાયો હતો ત્યારે 3 દિવસ માત્ર એમણે વિશ્રામ કર્યો હતો. ઠાકોરની સેવા કરવાના આગ્રહને લીધે ચોથા દિવસે જ ખાવાનું લઈ ઉપર જતાં એમણે જોયું કે ઠાકોર આંખો બંધ કરીને સૂતા છે. ખાવાનો વખત થયો છે, ઉઠો કહી માતાજીએ એમને ઉઠાડ્યા ત્યારે દૂર દેશથી ફરીને પાછા આવ્યા હોય એવા ભાવથી ઠાકોરે આંખો ખોલીને જોયું ને કહ્યું, જુઓ, કોલકાતાના લોકો કીડાઓની માફક અંધકારમાં સબડે છે, તમે એમને સંભાળજો. માતાજીએ દલીલ કરતાં કહ્યું, હું તો સ્ત્રી છું, હું એ કેવી રીતે કરી શકું? ઠાકોરે પોતાની તરફ આંગળી કરી કહ્યું, આખરે આ શરીરે શું કર્યું છે? તમારે આનાથી વધારે કરવું પડશે. વિષય બદલવા માટે માતાજીએ ફરી ભારપૂર્વક કહ્યું, એ જ્યારે થશે ત્યારે ખરું, તમે હવે જમી લો. ઠાકોર ત્યારે ઉઠીને બેઠા થયા. આ પહેલાં પણ તેમણે ઘણીવાર ગાયું હતું. ભાવાર્થ, જે મનનો ભાર લઈ હું આવી ચડેલ છું તેની વાત કોને કહું? જેનું દુઃખ તે જ જાણે, બીજું કોણ સમજી શકે? વિદેશી નારી હોય હું શરમથી મોં દેખાડી શકતી નથી, હું કાંઈ બોલી શકતી નથી, કાંઈ કહી શકતી નથી. નારી થવામાં કેટલી મૂંઝવણ છે. એ તેની સાથે તેમણે માતાજીને પણ કહ્યું, આ કાંઈ મારા એકલાની જવાબદારી છે, તમારી પણ છે.